રેડી જો અત્યારે આવી ગયા છે ગુમતી ઘાટે ઘણા ટાઈમ પછી આ એકદમ રિલેક્સ થઈ ગયું એકદમ રિલેક્સ અમને મસ્ત લાગે ભાઈ સ્માઈલ કરો યે કાનુડો જે કરો મમ્મીએ ઘણી બધી શોપિંગ કરી મમ્મી શું શું લીધું જોગણી માની મૂર્તિ લીધી લાલુએ તો ગન લીધી નહીં શું હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં આવશો સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ડાકોર દર્શન કરવા માટે જો કે સવારથી નિકેશે કીધું હતું કે ભાઈ આજે જવાનું છે બટ કશું ફાઇનલ નથી હું વહેલો આવી જઈશ તો જઈશું મેં કીધું ઓકે એમનું કેવું છે કે ભાઈ કશું પ્લાનિંગ હોય નહીં તો પછી હું તો સૂઈ ગઈ મને ખબર નહીં બહુ જ માથું દુખતું હતું અને દવાનું કહેન હતું કે શું છે શું નહીં કંઈ જ ખબર નહીં તો મેં એમને એવું કીધું હું 4 વાગે ઉઠી જઈશ અને હું ઉઠીને ત્યારે વાગ્યા હતા 5 અને પછી મેં નિકેશને કીધું મેં જવાનું છે તો મને એમ કે નહીં જવાનું હોય એટલે કે તું સૂઈ ગઈ છું હા બેટા શું દીકા હાઈ કર દે નિશિવ જે કરવા જઈએ છીએ અમે હે ને તો એમાં થોડું લેટ થઈ ગયું ફટાફટ પહોંચીએ મંદિરે કેમ કે 7:30 મંદિરે પછી દર્શન કરવાના છે 7:30 મંદિરે બંધ થઈ જાય છે શું બેટા નિશુ મને બધું જ ભૂલાઈ દે છે બોલો 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 જલ્દી બોલો હેલો જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ તમે મને ઉઠાડી કેમ નહીં મને શું ખબર મેં કીધું નહીં જવાનું એટલે અરે ભગવાન ભાઈ ઉઠાડી તોય તકલીફ કે હમણાં જ ઊંઘી હતી હા મેં તમને કીધું તો હું 4 વાગે ઉઠી જઈશ પણ તું કેટલા વાગે ઉઠી 5 વાગે તો પછી સારું થયું ને એમ કે આરામ કરવા મળ્યો હા એ જ હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આમાંથી દેખાતું નહીં મારે આખું ફરવું પડે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણા લોકોનું કામ બહુ ખરેખર બહુ ગજબનું છે એવું નહીં લાગતું ચડ્યા ઘોડે પણ આપણે તો છે ને ચિંતાનું નક્કી થાય છે ને જ્યારે હોય ત્યારે કોઈ દિવસ અમે પ્રી પ્લાનિંગ કરતા જ નથી એ પોતા પ્રી પ્લાનિંગ માં પ્રી પ્લાનિંગ જેવું જ થાય બરાબર પણ અમે પ્લાનિંગ હોય ત્યારે અમે જવાતું નથી જવાતું નહીં જવામાં મજા નહીં આવતી શું કેવું બરાબર ને યસ તો બસ ગાઈઝ અમે લોકો નીકળ્યા છે અત્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ છે એટલે અમને બહુ જ ટ્રાફિક નડી રહ્યો છે અમારા નિશુને તો ખબર નહીં શું થાય શું બેટા આવું છે મારી વાગ્યું અમારા નિશુ તો ગન લઈને આવ્યો છે અને અહીંયા જુઓ સ્કૂલ છૂટવાનો ટાઈમ છે એટલે બેટા ઓ બાપ રે બાપ ટ્રાફિક તો જુઓ સ્કૂલ છૂટી છે તો 2 કલાકમાં પહોંચી જઈશું આપણે પહોંચી તો જઈશું બી પોઝિટિવ પહોંચી જ જઈશું નહીં પહોંચીએ તો ડાકોર માર્કેટ ફરીને પાછા આવીશું વાહ તો બીજું તો શું થાય બીજો કોઈ રસ્તો છે નહીં બરાબર ત્યાંના ગોટા ખાઈ લઈશું મસ્ત અરે પહોંચાડ દઈશ લે ગાય અરે વાહ ઓકે સો ગાઈઝ પહોંચીએ આપણે એ ગાઈઝ યસ આમ આગે થોડા- ટ્રાફિક છે યાર શું યાર ભાઈબંધ જોતો અબે ખરી યાર disturb કરે આ યાર. જોઈ લો અનિકેશ મારા ઉપર છે ને આવા જ કાયા થાય પણ જો કે મને કોઈ ફેર જ અરે નહીં પણ કાયક થયું ને તું અહીંયા જો કેમેરા સામે જો કે એમની ગાઈઝ જુઓ તો ખરા પબ્લિક ક્યાં સુધી એક્ટિવા મૂકે છે રોડ સુધી આખો રોડ રોકી દીધો છે ખરેખર સ્કૂલ વાળાના છે ને આની પાછળ થોડું એક્શન લેવું જોઈએ અરે કે દરેક ભાઈ તમારી જગ્યાએ એક તો લિમિટ આપણા ઘર- અમારા ફ્લેટ અત્યારે ઘરની આગળ બહાર નીકળ્યા ત્યારે કેવી હાલત હતી ત્યાં અમારા ફ્લેટ આગળ બી સેમ સિચ્યુએશન છે એટલે હું પેરેન્ટ્સને કહીશ કે પ્લીઝ તમે રોડ ઉપર છે ને એક્ટિવાને એવું પાર્ક ના કરો જે લોકો જવા આવવા વાળા જે હોય ને પેરેન્ટ્સ આવે છે ને એમના ઘર નીચે આવી તકલીફ પડે ને ત્યારે ખબર ત્યારે જ પડે. ખબર પડે યસ તો કંઈ નહીં ફટાફટ જઈએ અને અહીંયા આગળ કદાચ કોઈક ફેન્સ મળી ગયા છે તો અમને લોકોને હાઈ કરે છે હેલો સો ચલો પહોંચીએ ગાઈઝ આને કહેવાય દુકાળમાં અધિક માસ બરાબર એક તો લેટ થયું છે ને એના ઉપર પણ આટલો બધો ટ્રાફિક બાપ રે નિશિવ કેટલો બધો ટ્રાફિક છે જેસીબી કહેવાય એને બોલ ટ્રાફિક કેટલો બધો છે દાદા એમ થોડી બધા જશે બેટા ના જાય ગાડી લઈને આવ્યા છીએ બરાબર નવી ગાડી લીધી એટલે ડાકોર દર્શન કરવા તો આવવાનું જ હતું અને ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છે 7 વાગી ગયા છે 7:30 મંદિર બંધ થાય છે અહીંયાથી ઓટોમાં જતા રહીશું ફટાફટ એટલે સરસ મજાના દર્શન થઈ જાય
તમે પહોંચાડી દો યાર, તમારે ડ્રાઇવિંગ ઉપર આંખ બંધ કરીને ભરોસો. ચલો રિક્ષામાં બેસી જાઓ શાંતિથી. નિશુ શું કહેવાય આને? ઓટો શું કહેવાય? નિશિવ શું કહેવાય આને? ટાટા ઓટો. બોલ બેટા. ટાટા. અરે તમે વળી મારા છોકરાને ઉડાવશો ને એની કેસ તમને યાદ આવે છે આપણે લોકો પહેલા ઓટોમાં જ ફરતા હતા. ટાટા હે ને? ઓટોમાં આવી રીતે ફરતા હતા ને. ઘાટે ઘણા ટાઈમ પછી આવ્યા, 2-3 વખતથી તો અમે લોકો આવીએ છીએ ને તો બહુ જ લેટ આવીએ, એટલે અહીંયા ગોમતી ઘાટ આવવાનો ટાઈમ નહીં મળતો. નહીં નિકેશ? મને કંઈક અહીંયા વંચાયું બાધા મુંડન સ્પેશિયાલિસ્ટ. હા આવડી ગયું વાંચતા એમ ને? ના એટલે મેં કીધું અમારી પાસે સ્પેશિયાલિસ્ટ હોય. આ તો બધું પેલું શું કહેવાય, માર્કેટિંગ કેવી રીતે કરવું એવી વસ્તુ છે. ખરું પણ ખરું માર્કેટિંગ. હા સ્પેશિયાલિસ્ટ એમ. આપણે ઘણા ટાઈમ પછી અહીંયા ગોમતી હા ગોમતી ઘાટ તો ઘણો ટાઈમ થઈ ગયો આ. તો સુકૂન આમ મહેસૂસ થાય છે ને ખરેખર, એટલું આમ નહીં, માઇન્ડ એકદમ રિલેક્સ. એકદમ રિલેક્સ થઈ ગયું, એકદમ રિલેક્સ. અમને લોકોને આજે બી નહોતું લાગતું, જો આ લોકેશન છે અને અહીંયા અમે સામે બેઠા છીએ, અમને લોકોને આજે બી નહોતું લાગતું કે અમે લોકો દર્શન કરીશું કે નહીં. મન તો પણ લાસ્ટ ટાઈમ દર્શન તો થયા હતા, બટ બહુ કહેવાય ને બહુ ઝડપથી થયા હતા, બટ આજે એના કરતાં બી સારું થયું. મતલબ બેસવા પણ થોડું ઘણું મળ્યું, સરસ મજાના દર્શન પણ થઈ ગયા. હજુ અજવાળું છે ને એટલે વધારે સારું લાગે છે. નહીં નિશિવ? નિશિવ ક્યાં બેઠો? મમ્માને સામું જોતો? અહીંયા જો બેટા, મજા આવી? જો મારા નિશિવે છે ને અહીંયા રાધે લખાયું છે, આમ જોતો બેટા મમ્મી સામું. વાવ મસ્ત લાગે. એવું ન કરે, મસ્ત લાગે ભાઈ. સ્માઈલ કરો. યે કાનુડો. જે કરો હવે અત્યારે અમે લોકો બેસી ગયા છે ગાડીમાં અને બહુ જ બધી શોપિંગ કરી છે. બરાબર, હું તમને મોટી શોપિંગ બતાવું. પહેલા તો બતાય તો નિશિવ, 2 ગન લીધી છે. કેટલી ગન લીધી? ના ડાયરેક્ટ લેવાની નહીં, ખેંચી જ લેવાની દુકાનોમાંથી, નહીં બેટા? હા અને પછી લેવી જ પડે. હવે જો પહેલા આ લીધી ને ગાઈઝ ગન, બરાબર, એટલે એમ કે છે કે આનાથી મને હાઈ થતી હતી ને એટલે મારે આ ગન નથી રમવી, એટલે બીજી ગન છે ને મામાએ લઈ આપી. મારા ભાઈ છે મનીષભાઈ કરીને, બરાબર, તો જીદ કરવા માંડ્યો ને તો એ ડાયરેક્ટ એમને લઈને ગયા. મમ્મીએ ઘણી બધી શોપિંગ કરી. મમ્મી શું શું લીધું? જો ચણા લીધા, ઘઉંનો, બાજરીનો ને જેના માટે ડાકોર સ્પેશિયલ આવી રહ્યા હતા નહીં? અને પાટલી લીધા ને વેલણ લીધું. બરાબર, પછી વિસ્કર લીધું, પછી જોગણી માની મૂર્તિ લીધી. યસ. અને અર્ચના ભાભીએ છે ને લાકડાની 2 વસ્તુ મંગાવી હતી, એક બાઉલ અને સ્પૂન, તો એ પણ લીધું છે. એટલે બધું જ ઘણું બધું અમે શોપિંગ કરીને એટલે માર્કેટ ફરતા હતા એમાં ને એમાં. લાલુના વાસણ લીધા. હા લાલુ માટે ખાવા માટે વાસણ લીધા. બસ હવે નીકળીશું. અને અમારા લાલુએ તો ગન લીધી. નહીં નિશુ? કેટલી ગન લીધી પહેલા બોલતો? 2 ગન. આ ગન કોની છે? આ ગન હવે કોણ રમશે જેનાથી તને હાઈ થાય છે? એ નહીં રમે ને તો એ આપણે માનવ માહીને આપી દઈશું ને. તને તો હાઈ થાય છે ને, તો માનવ માહીને આપી દઈશું. ઓકે ડન કરી દે. આમાં કહી દે માનવ માહીને કહી દે હું તને ગન આપીશ. કહી દે આપીશ. માહિર આપીશ. ભાઈ હું તને ગન આપીશ. અમે બોલ. અમે નહીં બોલું મેલ ના કે નહીં, લમણા લીધા વગર નહીં કે પરસેવ થઈ ગયો નહીં નિકેશ? ગરમી કેવી બફારો નકરો. ચલો જઈશું
ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે, થઈ ગયા છે ફ્રેશ. અને મેં છે ને હમણાં એક બહુ જ બધી રીલ્સ જોઈ છે. કંઈક પેલું લાઇટ જેવું થઈ જાય, ગ્લાસમાં કંઈક B2ની વિટામિન B2ની ગોળી નાખો તો આજે હું એક્સપેરિમેન્ટ કરવાની છું ઘરે નિશુની ઉપર. જોઈએ છે કેવું થાય છે. રેડી? જો ક્લોઝ આવી જા, લાઈટ જો. સ્માઈલ, મોટી સ્માઈલ. યે ક્લેપ. ક્લેપ કરો, ક્લેપ. ફરી ફરી જોજો બધું પૂરું થઈ જશે. ભઈલું સો અમારા જાદુગર જાદુ બતાવ્યું મારા છોકરાને. હેપી. ઓ બાપા, આટલો બધો હેપી થઈ ગયો. કેવું મજા આવી બેટા? મસ્ત. કેવું લાગ્યું નિશુ? ફાઇન. કેવું લાગ્યું? પેલા તો ભાઈને એવું લાગતું હતું કે મને પીવડાવશે. મને તો આવતો જ નતો, જોડે જ નતો આવતો. માંડ દઈને બેસાડ્યો. કેવું હતું નિશુ? બહુ જ મસ્ત મને પોતાને એટલું ગમ્યું હતું ને. મેં જ્યારના આ રીલ્સ જોતી હતી ત્યારનું મને એવું થતું હતું, ઓ ભાઈ જ્યારનું આ રીલ્સ જોતી ત્યારનું મને એવું થતું હું નિશુ માટે બનાવીશ, પણ નિશુ તો મારો ફટ્ટો સુરો છે. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ હતું. કેમ કે અમે ગયા હતા ડાકોર, બહુ જોરદારના થાકી ગયા છે. અત્યારે મેં આ રીલ્સ માટે વાદે વ્લોગ નહીં આ બનાવ્યો. નવરું કરી નાખશે ક્યારેક એવું લાગે છે મને. ચલો ગાઈસ, બાય. જો મને બચકો ભર લીધું. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.